લીવ આવે. હા. કેમ તમને કઈ આવડે નહીં? ચલો આપણે હવે લાઈવ છીએ. થઈ ગયું માતાજી, હવે વાંધો નહીં. મને થઈ એટલું ગયું. મોબાઈલ નું એટલું એ ના ના, નથી. થઈ ગયું માતાજી, થઈ ગયું. હા. સરસ. ચલો, તો સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ ભક્તિ સદાચારના ક્લાસમાં. અને જે આપણે આચાર્ય સિરીઝ, આપણે જે આચાર્યો વિશે ભણીએ છીએ એમનું જીવન ચરિત્ર શીખીએ છીએ, એ આજે એક નવા આચાર્ય વિશે જાણવાના છીએ. તો સૌથી પહેલા તો આપણે પ્રભુપાદને પ્રણામ કરીએ, ગુરુ મહારાજને પ્રણામ કરીએ અને મંગલાચરણથી આજનું સેશન છે એ સ્ટાર્ટ કરીએ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમलं શ્રી ગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિतं तं સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નીતિ નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, ગોર નિતાય કી જય, શીલ પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય, અનંત અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નેહલ હરે પંચાલ કૃષ્ણ. અમરીશનાથ કૃષ્ણ પ્રભુ, કલ્પેશ પ્રભુ, જીજ્ઞાસા પિત્રોડા માતાજી, મીરા ભટ્ટ માતાજી, ઉષા માતાજી, આરતી માતાજી, અરાધિકા સીતા માતાજી, ઉર્મિલા આરતી માતાજી, ઉર્મિલા માતાજી, ફાલ્ગુની માતાજી, ગંગા માતાજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, ગોમતી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જીગીસા માતાજી, જિજ્ઞાસા માતાજી, કોમલ કિરણ માતાજી, મનીષા માતાજી, રાજેન્દ્ર પ્રભુ અને રતિલાલ ઠક્કર પ્રભુ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું આજના સદાચારના જે આપણા ક્લાસ છે એમાં. તો આપણે આજે ભગવાનના મહાન ભક્ત એવા નરોત્તમ દાસ ઠાકુર, એમના ચરિત્ર, એમનું જીવન ચરિત્ર આપણે કહીને એ જોવાના છીએ. એમના પાસ ટાઈમ શું છે, એમની સાથે ભગવાને કેવી લીલાઓ કરી હતી અને ભગવાનની કઈ લીલાઓમાં એ સામેલ હતા એ આપણે જોવાના છે. એમનું જીવન કેવું હતું, કઈ રીતે એ છે એ ભગવાનના મહાન ભક્ત બન્યા એના વિશે. તો સૌથી પહેલા તો શીલ નરોત્તમ દાસ ઠાકુર. તો શું છે, એમને વૈષ્ણવોને પ્રાર્થના કરી હતી. શું હતું? પ્લીઝ ગીવ મી યોર મર્સી ધીસ ટાઈમ વૈષ્ણવ ગોસાઈ. તો એ છે એ ભગવાનના મહાન ભક્તોને પ્રાર્થના કરે. વૈષ્ણવોનું ખૂબ જ સેવા અને કરતા હતા. અને આપણે નરોત્તમ દાસ ઠાકુરના કેટલાય બધા ભજનો પણ પ્રખ્યાત છે. તો શું છે? એઈ બારો કરુણા કરો વૈષ્ણવ ગોસાઈ. તો આ એક સરસ મજાનું અહીંયા
ભજન આપેલું છે ભગવાનના મહાન ભક્ત એવા નરોત્તમદાસ ઠાકોર દ્વારા લખેલું. તો શું છે એનો અનુવાદ? હે વૈષ્ણવ ગોસ્વામી, કૃપા કરી મારા પર કરુણા કરો. આપના સિવાય અન્ય કોઈ નથી જે પતિત જીવોને પવિત્ર કરી શકે. જો ભગવાન કરતા પણ એમ કે તમારા સિવાય બીજું કોઈ નથી. તો અહીંયા સંઘનું ખૂબ જ મહત્વ છે. વૈષ્ણવોની સેવા કરવાનું, વૈષ્ણવોની ખુશ કરવાનું ખૂબ જ મહત્વ છે. આવા કૃપાળુ વ્યક્તિને કોઈ ક્યાં શોધી શકે જેના દર્શન માત્રથી જોનારના બધા જ પાપ દૂર થઈ જાય છે. તો જે શુદ્ધ વૈષ્ણવ છે, જે ભગવાનના શુદ્ધ ભક્ત છે, એના માત્ર દર્શન કરીએ તો જ એમને જોનાર છે માણસ, એના બધા જ પાપ છે દૂર થઈ જાય માત્ર જોવાથી જ. બરાબર. જો અનેક વાર ગંગામાં સ્નાન કરીએ ને પછી વ્યક્તિ શુદ્ધ થાય, બરાબર, પણ એની જે પાપ કરવાની વૃત્તિ છે ને એ એમને એમ રે. ગંગામાં સ્નાન કરે અને બહાર નીકળે વળી પાછા પાપ કરે. પણ એક વખત જો શુદ્ધ ભક્ત છે, શુદ્ધ પરમ પવિત્ર વૈષ્ણવ છે, એના સંગમાં આવી જાય ને તો એ એટલો શુદ્ધ થઈ જાય ને કે એનામાંથી પાપ કરવાની વૃત્તિ જ જતી રહે. પછી હરિનો અપરાધ કરનારને તો પવિત્ર હરિનામ તારી શકે, પરંતુ જો કોઈ આપનો અપરાધ કરે તો એકેય વસ્તુઓ દ્વારા એને મુક્તિ મળી શકતી નથી. એ ભગવાન છે એ બધા જ અપરાધો માફ કરે. એના સેવામાં અપરાધ થાય, ધામ અપરાધ થાય, ગમે તે નામ અપરાધ થાય, પણ જો વૈષ્ણવનો અપરાધ થાય ને તો એ ભગવાન માફ કરતા નથી. તો એકેય એની જે અપરાધ કરે તો એની મુક્તિ કોઈ પણ સાધન વડે શક્ય બનતી નથી. આપનું હૃદય ભગવાન ગોવિંદનું વિશ્રામ સ્થાન છે અને ભગવાન ગોવિંદ કહે છે કે વૈષ્ણવો મારા હૃદયમાં છે. બરાબર. ભગવાનનું હૃદય છે એમાં વૈષ્ણવો રહે છે. તો એ ખૂબ જ અગત્યની વાત છે. પછી આવનારા પ્રત્યેક જન્મમાં હું પવિત્ર શ્રીચરણોની રજની જ ઈચ્છા રાખું છું. કૃપા કરી નરોત્તમદાસ ઠાકુરને આપનો જાણો અને તેની પર દયા કરો. તો એ વૈષ્ણવો છે એને કહે છે કે હું તમારા ચરણની રજ મળે ને એવી જ હું ઈચ્છા રાખું છું. તો તમે બધા પવિત્ર વૈષ્ણવ છો ને એ નરોત્તમદાસ ઠાકુરને તમારો પોતાનો જાણો અને નરોત્તમદાસ ઠાકુર ઉપર દયા કરો. કે આ ખૂબ મોટી વાત છે ને. નરોત્તમદાસ ઠાકુર એટલે એ પણ એટલા ઉચ્ચ કોટીના ભક્ત હતા. આપણી ગુરુ શિષ્ય પરંપરામાંના એક આચાર્ય હતા. તો પણ એ છે એમ કે છે કે હું એમ એક વૈષ્ણવની ચરણ રજની ઈચ્છા રાખું છું કે તમે દયા કરીને તમે મને મારો જાણો, મારા ઉપર દયા કરો. તો ભગવાનના ભક્ત હોય એ કેવા હોવા જોઈએ? એકદમ ડાઉન ટુ અર્થ. બિલકુલ એનામાં ઘમંડ ન હોવો જોઈએ. બરાબર. બિલકુલ ગર્વ, હું આ છું, આમ પ્રાઇડ કે ને એવું બિલકુલ ન હોવું જોઈએ. એકદમ ડાઉન ટુ અર્થ, એકદમ પોલાઇટ, એકદમ ઓનેસ્ટ, એકદમ વિનમ્ર એવા હોવા જોઈએ. તો શું છે? ધ રિસર્વિયર ઓફ કૃષ્ણ પ્રેમ, શ્રી નરોત્તમદાસ ઠાકુર. શું છે? નરોત્તમદાસ ઠાકુર કૃષ્ણ લીલામાં ચંપક મંજરી હતા અને ચૈતન્ય મહાપ્રભુએ તેમના અવતરણની આગાહી કરી હતી. હવે એમના માતા છે, એમના પિતાનું નામ છે કૃષ્ણદાસ કે કૃષ્ણચંદ્ર એવું કંઈક એના પિતાનું નામ છે. અને એના માતા તો એ બંને છે ને એ જે ક્ષેત્ર એના રાજા હતા અને પોતાની પાસે અઢળક સંપત્તિ પણ એને કોઈ પુત્ર નહીં. તો આટલી બધી સંપત્તિ, જે સામ્રાજ્ય છે, એનો વારસદાર કોણ? તો એમનું આમ રાજ્ય પણ સરસ રીતે કરે, બધી પબ્લિક જે હોય ને એ પણ ખુશ સરસ રીતના રહે, ત્યાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં એમને. પણ એકમાત્ર તકલીફ એ જ કે એમને પુત્ર સંતાન નહોતું. તો એમ ખૂબ જ વૈષ્ણવોની સેવા કરે, વૈષ્ણવોને જમાડે. તો એક દિવસ એવું થયું કે એમના પિતાને એક આમ સંભળાયું, આકાશવાણી થઈ કે તમે ચિંતા નહીં કરો, તમારા ઘરે એક મહાન વૈષ્ણવનો જન્મ થવાનો છે અને એનું નામ નરોત્તમ હશે. એટલે એના પિતા આ અવાજ ક્યાંથી આવે છે એમ કઈ સમજી ન શક્યા. તો સેમ ટાઈમ એમની માતા હતી ને એમને એવા ગોલ્ડન કોમ્પ્લેક્શન વાળો એક પુરુષ દેખાણો. હવે ગોલ્ડન કોમ્પ્લેક્શન કોનું છે? ચૈતન્ય મહાપ્રભુનું. બરાબર. તો ગોલ્ડન કોમ્પ્લેક્શન વાળો એક પુરુષ દેખાયા અને એમને કીધું કે એક તમારા ઘરે મારો જ પ્રેમનો અંશ અવતાર જન્મ લેશે અને એનું નામ છે નરોત્તમ. એ નરોત્તમ એમનું નામ હશે.
એટલે એના માતા છે એ દોડીને એના પતિને મળવા કેવા, તો એના પતિ દોડીને આમને કેવા કે મને કે આવી રીતે સપનું આવ્યું હતું કે ગોલ્ડન કોમ્પ્લેક્શન વાળા પુરુષ હતા અને એને મને એમ કીધું કે બાળકનો જન્મ થશે અને એનું નામ નરોત્તમ હશે. એટલે તમને નરોત્તમ કીધું કે મને નરોત્તમ કીધું, બંનેને નામ તો સેમ કીધું. તો કે સારું. અને મીનવાઇલ શું થયું, ચૈતન્ય મહાપ્રભુ એમનું જે ક્ષેત્ર હતું ને ત્યાં પદ્માવતી નદી હતી, તો એ પદ્માવતી નદીમાં સ્નાન કરવા ગયા હતા. એટલે આમ ચૈતન્ય મહાપ્રભુ એટલી વખત આમ કીર્તન કરતા હોય ને તો પણ આમ દોડવા માંડે, નરોત્તમ નરોત્તમ. તો બીજા બધા એમના જે હોય ને શું કહેવાય ફોલોઅર્સ, એ બધા પૂછે કે નરોત્તમ છે કોઈ, આ નરોત્તમ કોણ? આપણામાં તો નરોત્તમ કોઈ નથી, કોણ હશે? એટલે પછી ચૈતન્ય મહાપ્રભુને પૂછ્યું ને કોણ છે નરોત્તમ, તો કે એક મહાન ભક્ત પછી આવશે, કે આપણે બધા જતા રહેશું ને પછી. તો ચૈતન્ય મહાપ્રભુ એ પદ્માવતી નદીમાં સ્નાન કરવા ગયા હતા અને એમને નદી આમ સ્નાન કરવા જેવા ગયા ને એવી એ નદીમાં એકદમ આમ તરંગ એના મોજા બને ને એકદમ ઉછળવા માંડ્યા, જોર જોરથી ઉછળવા માંડ્યા. એટલે નદીને પણ કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થઈ ગયો. ચૈતન્ય મહાપ્રભુ તો જેને અડે એને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થઈ જાય ને, અને એકદમ આમ કૃષ્ણ 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 કરવા માંડે, એમ એનો ભાન સૂઝ બૂઝ બધું ભૂલી જાય. તો એવો નદીને પણ પ્રેમ પ્રાપ્ત થઈ ગયો અને નદી પણ એવી રીતના એકદમ ગાંડી તૂર થઈને ઉછાળ એકદમ મોજા એમાં આવવા માંડ્યા. એટલે એ મૂર્તિમંત સ્વરૂપે હાજર થઈ કે કૃપા કરો કે શું તમારે એમ કે છે આદેશ શું છે? તો ચૈતન્ય મહાપ્રભુ કે બીજું કઈ નહીં, કે એક મારો પ્રેમ છે ને એ હું અહીંયા તમને સાચવવા માટે આપું છું, કે અને કેટલાય વર્ષો પછી એક નરોત્તમ કરી અને એક આવશે, કે એને તમે એ પ્રેમ આપજો. એટલે કે હું ઓળખીશ કઈ રીતના કે આ જ નરોત્તમ છે, કે કોઈ ખોટા વ્યક્તિને અપાઈ જશે તો કે એ જ્યારે આવશે ને ત્યારે કે અત્યારે કેમ તમારામાં આમ તરંગ બનવા માંડી, ખૂબ જ મોજા ઉછળવા માંડ્યા, એવા ત્યારે પણ મોજા ઉછળવા માંડશે. એટલે તમારે કે સમજી જવાનું કે એ જ વ્યક્તિ છે અને એને તમારે પ્રેમ આપવાનો છે, બરાબર. તો એવી રીતના એમને છે એ પદ્માવતી નદીમાં એ પ્રેમ સાચવી અને રાખ્યો. હવે પેલાના ઘરે જે કૃષ્ણચંદ્ર હતા એમના ઘરે એક સરસ મજાના સંતાનનો જન્મ થયો અને એમને શું કહેવાય એનું કોમ્પ્લેક્શન બ્લેક હતું, બાકી એકદમ સરસ આમ જોઈ જ રે બધા એમ, કેટલા તો ખાલી સ્પેશિયલ બાળકને રમાડવા આવે કે કેટલું સરસ આમ દેખાવડું ને આપણે કહીએ ને કે આમ એકદમ આકર્ષક એવું બાળક હતું. તો બધા એને જો પછી એક શું કહેવાય ઓલા જ્યોતિષને બોલાવ્યા અને જ્યોતિષને કીધું કે આનું નામ શું રાખીએ. પેલા એવું હતું, પેલા રાશિ જોવડાવે ને એના જે જન્માક્ષર હોય એ બધું જોવડાવે, એની કુંડળી બનાવે એવું બધું કરે. તો એવું બધું કર્યું તો એને કીધું કે આનું નામ ન, ર અને ત એવા શબ્દ આવે ને, વર્ડ એવા આવે ને એ રીતે રાખજો, કે ન, ર, ત. એટલે ત્યાં કોક બોલ્યું કે એનું નામ નરોત્તમ રાખી દો ને, એમ કે ન, ર ને ત એમાં જ આવે. તો પછી તો એના પિતાને લાઈટ થઈ ગઈ તરત, ઈ કે હા, કે આ તો કીધું જ તું મને આકાશવાણી થઈ હતી ત્યારે કે આનું નામ નરોત્તમ જ હશે. તો પછી એનું નામ નરોત્તમ રાખી દીધું. પછી ધીમે ધીમે નરોત્તમ છે એ તો રાજકુમાર ને ધીમે ધીમે ખૂબ જ શાહી રીતના મોટા થવા માંડ્યા. તો એ 4-5 વર્ષના થાય ને એવડા, તો પછી 4-5 વર્ષના થયા એટલે બધા બાળકો કેવા આમ બાર રમવા જાય, એના બધા ફ્રેન્ડ સાથે એમ. તો આને એવું બિલકુલ નહીં, એમાં કઈ એમને રસ જ નહીં. અને એમના પિતા હતા ને જે, એમને ખૂબ જ વૈષ્ણવો પ્રત્યે સન્માન, ખૂબ જ વૈષ્ણવોનો આદર કરે. એટલે એ એમ કે જે કોઈ વૈષ્ણવ આવે ને તો આ નરોત્તમ એમની સેવા કરે, એમના કીર્તન સાંભળે, બહુ જ એ સાધુ સંગ કરે. ક્યાંય પણ હોય પ્રવચન તો ત્યાં પહોંચી જાય, કોઈ પણ સાધુ એમના ગામમાં આવતા હોય તો ત્યાં પહોંચી જાય એમની સેવા કરવા માટે. એટલે એટલું નાનું બાળક આવી સેવા કરે ને તો એમના માતા પિતાને તો થોડુંક ટેન્શન થવા માંડ્યું. કે જો આમ નામ ચાલશે તો એક સમયે તો મારો એકનો એક પુત્ર છે એ આ બધું છોડી અને આવી રીતના જતો રહેશે સાધુઓ સાથે, કે તો શું કરવું કે મારે. એટલે ફરીથી પાછા પેલા જ્યોતિષ હતા ને એને બોલાવ્યા, કે આ તો બહુ આવું કરે છે, કે કેમ આમ? એટલે કે હા, કે એને છે ને કે તમે એકલો નહીં મૂકવાનો, કે જે કોઈ સાધુ હોય ને એને તમારે ઘરે બોલાવવાના
અને ઘરે બોલાવી અને પછી જે કઈ કથા પ્રવચન જે પણ સાંભળવું હોય ને એ સંભળાવવાનું, કે બાકી એના પેલું હોય ને કુંડળી એમાં લખેલું છે કે એ આ બધું છોડી અને જતો રહેશે. અને કે એને તમારી આજુબાજુમાં ક્યાંય મોટી જળ જે હોય ને જળ જથ્થો, તો એવું છે તો કે હા પદ્માવતી નદી અમારે આ રહી બાજુમાં જ છે, તો કે એ નદીમાં એને ક્યારેય જવા ન દેતા, કે જો એ નદીમાં જશે ને તો ત્યારથી તમે તમારો પુત્ર ગુમાવી દેશો, એ પછી તમારો રહેશે નહીં. તો કે બરાબર છે, વાંધો નહીં કાંઈ. તો અહીંયા તો કેટલા બધા ગાર્ડ, એ તો રાજા એ સમયના, એટલે કેટલાય બધા ગાર્ડ ને પદ્માવતી નદીના કાંઠે ઊભા રાખી દીધા. અને એના ઘરની બાજુમાંથી આમ દેખાય ને નદી એવી રીતના જતું, તો મોટી બધી દિવાલ ચણી દીધી એટલે નદી દેખાય જ નહીં એમ. એને બાળકને ખબર જ ન પડે કે ત્યાં નદી છે એવી રીતના. અને જ્યારે પણ એવા કોઈ સાધુઓ આવે ને તો એને ઘરે બોલાવે, અને ઘરે જે પણ કીર્તન કે પ્રવચન એ થાય, પણ એને એકલા એ ક્યાંય બહાર એવી રીતના જવાનું નહીં. તો હવે એક દિવસ શું થયું કે એક સાધુ આવ્યા એમના ઘરે, અને એ છે ને એમને વાત કરતા હતા રઘુનાથ દાસ ગોસ્વામીની. બરાબર, તો હવે રઘુનાથ દાસ ગોસ્વામીનું શ્રેમ એવું હતું ને, એકદમ ધનાઢ્ય કુટુંબમાં જન્મ થયો હતો. એમના માતા પિતા એમના એમ કે એક બે વખત એ ભાગી ગયા, પછી ગાઢ રાખી દીધા, એમના લગ્ન કરાવ્યા, તો પણ એક સમયે એ એમાંથી છટકી અને જતા રહ્યા. અને પછી એમનું વૈરાગ્ય કેવું હતું કે જગન્નાથપુરીમાં જે કોઈ પ્રસાદ વેસ્ટેજ હોય ને એમાંથી એ લે, ઓલી ગટર ઓલી નાલી હોય ને એમાંથી, અને એ ધોવે ચોખ્ખા પાણીથી એક બે વખત, અને ખાલી આટલો મુઠ્ઠીમાં આવે ને એટલો એક વખતમાં જમે. તો એમને એ બધું કથા કરી, તો એના માતા પિતાને તો આમ ડર મનમાં આમ બેસી ગયો કે આવી તો કથા કરવાની જ નહોતી, ઘર છોડવાની, ઘર છોડીને જવાની. અને આમને તો આજ કથા કરી. કોઈક સાધુ આવે એમ કે પ્રવચન આપો, ખબર તો ન હોય કયા ટોપિક ઉપર વાત કરશે, તો એમને એ જ કથા કરી. તો હવે નરોત્તમના મનમાં તો એ વસ્તુ એટલી આમ ભરાઈ ગઈ ને કે નહીં, મારે તો આમ જ કરવું છે, કે રઘુનાથ દાસે કર્યું ને એમ જ. કે ત્યાં સુધી તો એમને મનમાં એવો વિચાર નહોતો આવતો ઘર છોડીને જતું રહેવાય. પણ આ કથા સાંભળીને એટલે કે નહીં, આ રઘુનાથ દાસ આટલા ધનાઢ્ય હતા, આટલા આમ હતા. ચૈતન્ય મહાપ્રભુએ એવું કીધું તું રઘુનાથ દાસ માટે કે ઇન્દ્રનું ઐશ્વર્ય છે ને એ પણ રઘુનાથ પાસે ટૂંકવું પડે, એના કરતા પણ વધારે ઐશ્વર્ય રઘુનાથનું છે, છતાં પણ એ બધું મૂકી અને જતા રહે. તો નરોત્તમને પણ એમ થયું કે મારે પણ ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય, મારે પણ ચૈતન્ય મહાપ્રભુને પ્રાપ્ત કરવા હોય, તો મારે પણ રઘુનાથની જેમ જતું રહેવું જોઈએ. તો પછી એક દિવસ શું થયું કે નરોત્તમ છે એ સૂતા હતા ઊંઘમાં, તો નિત્યાનંદ પ્રભુ ત્યાં પ્રગટ થયા. અને એ કે નરોત્તમ, નરોત્તમ, એટલે એકદમ એટલો મીઠો અવાજ સાંભળો ને તો નરોત્તમ તો ઉઠી ગયા ઊંઘમાંથી, કે આટલો સરસ મધુર અવાજ ક્યાંથી આવે છે. તો પછી જોયું ત્યાં તો નિત્યાનંદ પ્રભુ, તો એકદમ ખુશ થઈ ગયા, વાહ તમે પ્રભુ. તો કે તમારા માટે ચૈતન્ય મહાપ્રભુએ પદ્માવતી નદીમાં કઈક ગિફ્ટ રાખી છે. તો પણ કે અહીંયા તો કેટલાય બધા ગાર્ડ હોય, મને ત્યાં જવા નહીં દે નદીમાં, કે મારે નદીમાં જવા ઉપર બાધા છે, કે હું ત્યાં જઈ શકું નહીં, એમ પાબંદી છે, બેન્ડ છે. તો પછી શું કર્યું એ કે નિત્યાનંદ પ્રભુ કે મેં બધા જ ગાર્ડને સુવડાવી દીધા છે, કોઈને કાંઈ ખબર નથી, કે ચાલ તું મારી સાથે. પછી નરોત્તમ દાસ ઠાકુરને નિત્યાનંદ પ્રભુ લઈ ગયા, જે મોટી દિવાલ હતી ને એ પણ થોડાક સમય માટે જતી રહી. પછી આ જેવું એ પદ્માવતી નદીમાં નરોત્તમ દાસ ઠાકુર એન્ટર થયા ને, ત્યાં તો નદીમાં એકદમ મોટા મોટા લહેરો ઉઠવા માંડી, મોટા મોજા ઉઠવા માંડ્યા. નદી એકદમ ગાંડી તુર, એવો અવાજ આવે, એવો અવાજ આવવા માંડ્યો ને કે ઓલા જે બધા સૈનિકો સુઈ ગયા હતા ને ગાર્ડ, એ બધા પણ ઉઠી ગયા, કે શું થયું આટલું બધું. તો કે ક્યાં છે નરોત્તમ, નરુ કેતા બધા પ્રેમથી એમને, તો કે ક્યાં છે નરુ, નરુ ક્યાં છે. તો જોવે ત્યાં તો નરોત્તમ નાઈ અને નદીમાંથી બહાર નીકળે છે. તો એ નદીમાં સ્નાન કરવા ગયા હતા ને ત્યારે એમનું કોમ્પ્લેક્શન ડાર્ક હતું, બરાબર, બ્લેકિશ આપણે કહીએ ને એવું સ્કીન હતું એમનું, ડલ, એટલું બ્લેકિશ પણ નહીં પણ ડલ એવું કોમ્પ્લેક્શન હતું. અને જેવા નદીમાંથી બહાર નીકળ્યા ને એવું એનું કોમ્પ્લેક્શન ગોલ્ડન થઈ ગયું, જેવું ચૈતન્ય મહાપ્રભુનું હતું એવું. અને આમ દેખાવમાં તો એ ચૈતન્ય મહાપ્રભુ જેવા લાગતા જ હતા.
તો એકદમ એનું કોમ્પ્લેક્શન ગોલ્ડન. અને નદીમાં સ્નાન કરવા ગયા તો નદીમાંથી શું મળ્યું એમને? જે ચૈતન્ય મહાપ્રભુએ પ્રેમ સાચવી દીધો હતો ને નદીને, એ પ્રેમ છે એ નદી એમને પાછો આપી દીધો. અને એ પ્રેમના કારણે એમનું કોમ્પ્લેક્શન છે એ ગોલ્ડન થઈ ગયું. તો બધા બહાર આવ્યા ને તો બધા જોવે કે આમનો નેન નક્ષ બધું નયન દેખાવ છે એ તો નરુ જેવો લાગે છે, પણ નરુ તો થોડોક ડાર્ક હતો, શ્યામ હતો. અને આ તો આટલું ગોલ્ડન કોમ્પ્લેક્શન આવું કેમ થઈ ગયું? પછી તો એને કીધું કે ના, હું જ નરોત્તમ છું એમ. પછી એને ઘરમાં લઈ ગયા. હવે એમનું મન છે ને એ બિલકુલ એમાં લાગે નહીં, બિલકુલ ઘરમાં એમનું મન લાગે નહીં. એટલે કે હવે એના માતા પિતા કે કાંઈ વાંધો નહીં, કે આપણે આમના પણ લગ્ન કરાવી દઈએ. એટલે કે એ સંસારમાં પડી જશે, પત્ની ને બાળકો ને એનું ભરણ પોષણ, એનું ભણવાનું, સ્કૂલની ફી, કોલેજની ફી, પછી આ ભાગી જવાનું વિચારશે નહીં. તો એ તો બધા એવું વિચારતા હતા. અમને ખબર પડી ગઈ નરોત્તમને એ કે આ તો આવું વિચારે છે. તો કે ચલો હવે આપણે તો ભાગવું જ પડશે, કે રઘુનાથે પણ એ જ કર્યું હતું. અને મીન બિટવીન કેવું હોય કે જ્યારે પણ એની માતા છે ને એના માટે કઈક સરસ મજાનું જમવાનું લઈ આવે, કે નરુ બેટા આ લે, આ ખાઈ લે. પણ રઘુનાથ તો આવા ચોખા જ ખાતા હતા, ખાલી એ પણ ખાલી એક જ મુઠ્ઠી. પણ કે એ તો રઘુનાથ હતા, તું તો અહીંયા રાજાનો પુત્ર છો, તું તો રાજકુમાર છો, તું તો ખા. તો એ તો ખાય નહીં, આમ મનનું હોય એમ. પછી એના મમ્મી એના માટે સરસ મજાના ઓલા રાજકુમાર પહેરે ને એવા સિલ્કના ચમકતા શાઇનિંગ વાળા વસ્ત્ર લઈને આવે, કે નરુ આજ તારો જન્મ દિવસ છે ને તો આ તારા માટે વસ્ત્ર. પણ રઘુનાથ તો આવા વસ્ત્ર નહોતા પહેરતા. તો એના મમ્મી ને એના પપ્પાને તો અંદરથી આમ એટલો ગુસ્સો આવે ને કે આ રઘુનાથનું ક્યાંથી આને કથા સંભળાવી, કે આવી નથી સંભળાવી ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું. પછી એમને ખબર પડી ગઈ કે આ લોકો તો મારા લગ્ન વિશે વિચારે છે. તો શું કર્યું? તો કે ચલો હવે આપણે આ છોડીને જ જતું રહેવું પડશે. પછી એમને એ પણ પેલા જે આવ્યા હતા ને જેમને રઘુનાથની કથા, એમને એ પણ કીધું હતું કે જે બીજો રસ્તો હતો ને, જે મેઈન માર્ગ નથી, એ માર્ગથી રઘુનાથ છે એ બધા જ સિપાહીને શું કહેવાય, એ ધોકા દઈ અને જતા રહ્યા હતા, છેતરી અને જતા રહ્યા હતા. તો કે એટલે આ કે ચલો હવે મારે પણ એ રીતના જતું રહેવું છે. તો પછી એ છે એવી રીતના જતા રહે છે. પછી એ છે એ જતા રહે છે. તો ધીમે ધીમે એ છે, જો આમાં બધા ફોટા આપેલા છે. નરોત્તમદાસ ઠાકુરના પિતાનું નામ કૃષ્ણાનંદ અને માતાનું નામ નારાયણી. અને આ જો એમને પદ્માવતી નદીમાં કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થયો. તો એ છે એ પછી ક્યાં જાય છે? તો એ વૃંદાવન જાય છે અને જીવ ગોસ્વામીને મળે છે. ત્યાં જીવ ગોસ્વામી હોય છે. તો જીવ ગોસ્વામીને આમ પ્રણામ કરે છે. તો જીવ ગોસ્વામી તો એકદમ એમને ભેટી પડે છે, કેમ કે ચૈતન્ય મહાપ્રભુએ આગાહી કરી હતી કે આવો નરોત્તમ કરીને મારો એક ભક્ત આવશે. અને એમને કીધું તું ચૈતન્ય મહાપ્રભુએ નરોત્તમને પણ, કે તારે દીક્ષા લેવાની છે લોકનાથ ગોસ્વામી પાસેથી. તો નરોત્તમ છે એ પછી તો જીવ ગોસ્વામી તો એટલા ખુશ થઈ ગયા ને કે વાહ, આજનો તો શું દિવસ છે, કે હું જીવ ગોસ્વામીને મળ્યો, કે હું જીવ ગોસ્વામીને મળ્યો. તો જીવ ગોસ્વામીને મળી લીધું એમને. પછી જીવ ગોસ્વામી કે તમારે રઘુનાથ દાસને મળવું છે કે ગોસ્વામીને? તો એકદમ ખુશ થઈ ગયા કે વાહ, મેં આમના પાસેથી તો પ્રેરણા મેળવી હતી, મેં આમની કથા સાંભળીને તો હું ઘર છોડીને જતો રહે, મારે ચોક્કસ મળવું છે. પછી એમને મળવા લઈ ગયા ને એ રઘુનાથ દાસ ગોસ્વામીને પણ મળ્યા, ગોપાલ ભટ્ટ ગોસ્વામીને પણ મળ્યા. તો કે હવે ભેગા રૂપ અને સનાતન ગોસ્વામીને મળાઈ જાય ને તો ખૂબ સારું, કે હવે એ બંનેને મળવાનું મારે બાકી રહ્યું છે. તો જીવ ગોસ્વામી કે પણ એ તો છે ભગવાનની નિત્ય લીલામાં પ્રવિષ્ટ થઈ ગયા છે, તમે એને નહીં મળી શકો. તો થોડાક દુઃખી પણ થયા, પણ મનથી કે વાહ, આજનો દિવસ તો કેવો સરસ છે, કે જીવ ગોસ્વામીને મળાનું રૂપ શું કહેવાય, રઘુનાથ દાસ ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી બધા જ ને મળાઈ ગયું મારે. પણ કે મને કે ચૈતન્ય મહાપ્રભુએ એવું કીધું હતું કે લોકનાથ ગોસ્વામી પાસેથી દીક્ષા લેવાની. તો જીવ ગોસ્વામી કે ચલો હું તમને એમને પણ મળાવું. પછી એ છે એ લોકનાથ ગોસ્વામીને મળવા જાય છે.
તો લોકનાથ ગોસ્વામીને કહે છે કે મારે તમારી પાસેથી દીક્ષા લેવી છે. તો લોકનાથ ગોસ્વામી શું કહે છે? ઈ કે તમે આટલા એમ કે તમે તો આટલા રાજાના પુત્ર અને હું તો આવો રંક, કે મને તો એટલું બધું કઈ જ્ઞાન પણ નથી, કે તમે બીજા કેટલાય બધા યોગ્ય ગુરુઓ છે, જીવ ગોસ્વામી છે, રઘુનાથ ગોસ્વામી છે, ગમે એની પાસેથી લો ને, કે હું તો કોઈને દીક્ષા આપતો નથી. એટલે કે નહીં, હવે મારે તો તમારી પાસેથી જ લેવી છે દીક્ષા. તો પછી તો કે હવે પાછા જીવ ગોસ્વામી પાસે ગયા. એ કે આ તો ના પાડે છે, કે હવે હું શું કરું? તો કે તમે ગમે એમ કરીને, કે ગમે વૈષ્ણવોના હૃદયમાં સ્થાન મેળવવું હોય ને, તો શું કરવું જોઈએ? તો કે એમની સેવા કરવી જોઈએ. તો ગમે એવા હાર્ડ હોય ને એનું હૃદય, તો એ પીગળી જાય અને એ તમારા પ્રત્યે કોમળ થઈ જાય, દયાળુ થઈ જાય. તો પછી હવે એ તો એકદમ વૈરાગ્ય મૂર્તિ લોકનાથ ગોસ્વામી મહારાજ તો હવે કઈક કેવું, આ જે વૈરાગ્ય હોય ને જે લોકોનું, એની સેવા કરવી બહુ અઘરી પડે. આપણે એમ કઈ આ ખાવ, તો કે નહીં, હું તો એવું ખાતો જ નથી. આ વસ્ત્ર પહેરો, નહીં, હું તો આ જ વસ્ત્ર પહેરું છું. આ સેવા, તો કે નહીં, હું તો મારી સેવા કોઈને કરવા જ નથી દેતો. પગ ચંપી, તો કે નહીં, હું તો એવું કોઈને કરવા જ નથી દેતો. તો હવે એમની સેવા કેમ કરવી? તો હવે એમને એવો એક વિચાર કર્યો કે જ્યારે પણ લોકનાથ ગોસ્વામી છે એ કુદરતી હાજતે જાય ને, તો એને ક્લીન કરી દેવું. હવે એ સાથે તો એમને જવા ન દે, કે તમે તમ તારે રહ્યો ને હું આ સાફ કરી નાખું. એટલે રોજ નરોત્તમ શું કરે, કે એ છે એ જઈ આવે, પછી એ જગ્યા છે એ જતા રહે ને પછી ક્લીન કરી નાખે એકદમ. એટલે બીજે દિવસે સવારે પાછા આવે ને લોકનાથ ગોસ્વામી મહારાજ, તો એ ક્લીન જ હોય. તો એવું કેટલાય દિવસ સુધી, કેટલાય મહિનાઓ સુધી ચાલ્યું. કન્ટિન્યુઅસ એમને 1 મહિના સુધી આવી સેવા કરી. કે જે ગુરુ છે એમને મનથી ગુરુ માની લીધા હતા ને, એમને જે મળ ત્યાગ કર્યો છે એ સાફ કરવાનો. તો પછી એક દિવસ લોકનાથ ગોસ્વામી મહારાજને થયું કે આ કોણ મારી આટલી સેવા કરે છે? કે અને કેટલી વાર કેવું હોય કે આપણે સેવા કરીએ ને, તો આપણે બધાને બતાવીએ, મેં તો આમ કર્યું, મેં તો આમ કર્યું, મેં તો આમ કર્યું. હવે નરોત્તમ ચૂપચાપ 1 વર્ષ સુધી આવી સેવા કરીને, કોઈને ખબર જ નહોતી કે આ કોણ વ્યક્તિ કરે છે. તો એનું બિલકુલ એવું નહોતું, મને નામ ના મળે, મને ફેમ મળે, મને ખ્યાતિ, લોકો મારી વાહ વાહ કરે, કોઈ દિવસ એવું નહીં. તો પછી છે એ લોકનાથ ગોસ્વામી મહારાજ વિચારે છે કે આજે તો હું છાનો માનો ઉભો રહી અને જોઈશ કે કોણ આવી સેવા કરે છે. તો એ પછી એક ઝાડ પાછળ છુપાઈ જાય છે જંગલમાં. તો થોડીક સમય થાય એટલે આ નરોત્તમ દાસ આવે અને એ બધું એકદમ સાફ કરી અને પછી ત્યાંથી ચૂપચાપ જતા રહે છે. તો ત્યારે લોકનાથ મહારાજના આંખમાંથી આંસુ આવી ગયા. પછી એ છે એમને દીક્ષા આપે છે, પણ એ કે છે કે તારું ઓલરેડી નામ નરોત્તમ છે, નરોમાં ઉત્તમ, અને જે ચૈતન્ય મહાપ્રભુએ નામ આપેલું છે, તો આપણે એમાં કઈ ફેરફાર કરશું નહીં. તો પછી એનું દીક્ષા પછીનું નામ કેવું થાય છે? નરોત્તમ દાસ. અને ઠાકુર છે ને એ જીવ ગોસ્વામી એમના જે શિક્ષા ગુરુ હતા ને, એ એમને નામ આપે છે નરોત્તમ દાસ ઠાકુર. કેવાય ભક્તિ વિનોદ ઠાકુર, એવી રીતના નરોત્તમ દાસ ઠાકુર. તો જીવ ગોસ્વામી છે એમના શિક્ષા ગુરુ અને લોકનાથ ગોસ્વામી છે એ એમના દીક્ષા ગુરુ. પછી શું છે? નરોત્તમ દાસ ઠાકુર અને શ્રીનિવાસ, નરોત્તમ દાસ ઠાકુર અને દુખી કૃષ્ણદાસ. દુખી કૃષ્ણદાસ નું બીજું નામ શું છે? આવડે છે કોઈને? હરે કૃષ્ણ. આપણે એમના વિશે સ્પેશિયલ એક લેક્ચર પણ લીધો હતો. હરે કૃષ્ણ. શ્યામાનંદ પંડિત. હરિબોલ, ખૂબ સરસ. શ્યામાનંદ પંડિત. તો શ્રીનિવાસ, નરોત્તમદાસ ઠાકુર અને દુખી કૃષ્ણદાસ, શ્યામાનંદ પંડિત એ જીવ ગોસ્વામી પાસેથી એક જ સમયે શિક્ષા ગ્રહણ કરતા હતા. એટલે એ સમયમાં કેવું હતું, ક્યાંય પણ જ્ઞાન મેળવવું હોય તો ક્યાંથી મળશે? તો કે જીવ ગોસ્વામી એકેડમીમાંથી. બરાબર. જીવ ગોસ્વામી છે એ વૈષ્ણવોને
મેઇન આચાર્ય એ સમયના હતા અને બધા જ વૈષ્ણવોને જ્ઞાન છે એ આપતા હતા, શીખવતા હતા, શિક્ષણ પૂરું પાડતા હતા. તો જીવ ગોસ્વામી છે એ એમને આચાર્ય ઠાકુર અને શ્યામાનંદ શ્રીનિવાસ છે એમને આચાર્યની પદવી આપી, નરોત્તમ દાસ છે એમને ઠાકુરની પદવી આપી અને દુખી કૃષ્ણદાસ છે એને શ્યામાનંદ ઓલરેડી એનું નામ હતું, રાધારાણી એમનું નામ રાખ્યું હતું શ્યામાનંદ અને એમની પંડિતની પદવી એમને આપી. હવે એમને જીવ ગોસ્વામી કહે છે કે તમારે છે ને કે પ્રચાર કરવા માટે જવાનું છે. કે ક્યાં જવાનું છે? તો કે બંગાળમાં જ્યાં એમનો જન્મ થયો હતો ને એ જ ક્ષેત્રમાં એમને પ્રચાર કરવા માટે મોકલે છે કે તમારે ત્રણેય જવાનું છે. એટલે બીજા બધા તો આમ ખુશ થઈ ગયા કે વાહ, પણ આ લોકોને તો એમ કે અમારે વૃંદાવન છોડવું પડશે અને અમારે ત્યાં જવું પડશે. એ કાંઈ વાંધો નહીં, ગુરુએ આદેશ કર્યો તો અમે જાશું. હવે એક સમયે શું થયું, પુસ્તકો ભરેલા એ ગાડા, એ સમયે કેવું હતું, આવું પ્રિન્ટિંગ પ્રેસ તો હતું નહીં, બરાબર. તો એ લખતા હતા અને પછી એનો એક બુક બનાવે, પછી એ બુક વેચાય એટલે વળી પાછી બીજી બુક લખે, એટલે એ ડિસ્ટ્રીબ્યુટ કરી દે, પછી બીજી બુક લખે. તો એવી જે ઓરિજિનલ મેન્યુસ્ક્રિપ્ટ હતી ને, ઓરિજિનલ બુકો લખેલું જે ગાડું લઈને જતા હતા ને, એ એક દિવસ રાત્રે ચોરાઈ ગયું. હવે આ ત્રણેય તો એકદમ ચિંતામાં, આપણે તો સારું કામ કરવા આવ્યા હતા, ના તો ખરાબ, એમાં પણ ઓરિજિનલ બધું ખોવાઈ ગયું. હવે તો એને હોય તો ઓરિજિનલ હોય તો કોપી પણ થઈ શકે, હવે ઓરિજિનલ જ જતું રહ્યું તો શું કરવું? પછી શ્રીનિવાસ છે ને આચાર્ય કે તમે બે ચિંતા નહીં કરો, તમે બંને જાઓ અને તમે પ્રચારનું કાર્ય આગળ વધારો, હું એ બધા પુસ્તકો પાછા લઈને આવું છું. તો એ પછી મીર હમીર નામનો એક રાજા, એક જે નવાબ હતો, તેને ત્યાં એ બધા પુસ્તકો ચોરી ગયા હતા એના સિપાહીઓ. પછી શ્રીનિવાસ આચાર્ય ત્યાં જાય છે અને એની પાસેથી એ બધા જ પુસ્તકો પાછા લઈને આવે છે. હવે એ જે શ્રીનિવાસ છે એમને આ બંનેને આગળ પ્રચાર કરવા માટે મોકલી દીધા, નરોત્તમ દાસ ઠાકુર અને કૃષ્ણદાસ. તો પછી નરોત્તમ દાસ ઠાકુર એમનું જે જગ્યાએ જન્મ થયો હતો ને એ જગ્યાએ એ જ પદ્માવતી નદીના કાંઠે પહોંચી ગયા અને ત્યાં જે ઓલો બોટ હલાવવા વાળો હોય ને, હોડી હલાવવા વાળો, એને નદી પાર કરવા માટે હોડીમાં બેઠા બંને. તો એ કે અહીંયા એ કે કૃષ્ણાનંદ કરીને એક હતા કે રાજા, એ કે શું કરે છે, કે કેમ છે? એમને એના પિતાજી યાદ આવ્યા, એમના ઘરે પહોંચવાનું હતું ને નજીક. તો કે હા, કે એ તો કે એમનો બાળક હતું ને, એમનો પુત્ર નરોત્તમ, કે એ છોડીને જતો રહ્યો ને, પછી એમને કે બિલકુલ ક્યાંય મન નથી લાગતું, એ કે ક્યાંય વ્યવસ્થિત રીતે એ રાજપાટ પણ સંભાળતા નથી. હવે તો કે એમને એક એનો દત્તક લીધેલો પુત્ર છે સંતોષ કરીને, એને રાજા બનાવી દીધો છે અને કે પોતે તો એના બાળકના વિરહમાં આકુળ વ્યાકુળ છે. એટલે એ કે સાચી વાત છે કે આટલા સારા એમ કે માતા પિતા હોય એને કોણ છોડી શકે, કે કોઈક એવા કઠોળ હૃદયનો જ એનો બાળક હશે કે એટલે જ એને છોડીને જતો રહ્યો નહીં. એટલે એ કે હા, કે આટલો સરસ, આટલા પ્રેમાળ પિતા માતા મળ્યા હોય અને એને છોડીને કોણ જતું રહે? તો પેલા કહે છે નરોત્તમ, એ કે તમને ખબર છે કે એ કોણ હતું? તો કે ના ના, એ કે તમારે એને મળવું છે? કે ના ના, એવા નિર્હૃદય માણસ હોય ને એને હું મળવા જ ન માંગુ. તો કે એ હું જ હતો. તોય કે છે નરોત્તમ દાસ, એ કે એ જ હું છું નરોત્તમ. તો એ તો આમ થોડી વાર જોઈ કે આ તો કેવો પેલો તો કોમળ રાજકુમાર, એકદમ શાહી ઠાઠ થી રહેતો હતો, અને આ તો એ ઓલું શું કેવાય, કોપીન પહેરેલું ને વાળ નહીં, આ એકદમ મુંડન કરેલું, નાનકડી શિખાન, ભીડબેગ ને 13 તિલક ધારણ કરેલો, કે આ તમે જ છો? તો કે હા. ને જેવી નદી પ્રેમાવતી પાર થઈ ને, એવા તો એ કૂદકો મારીને નાવિક એમાંથી નીકળી ગયા અને આખા ગામમાં કહી દીધું, નરોત્તમ પાછો આવી ગયો, નરોત્તમ પાછો આવી ગયો. તો એના માતા પિતા એ અવાજ સાંભળ્યો ને, તો એ એકદમ છે શું કહેવાય, ખુશ થઈ ગયા કે વાહ, એમ કે મારો નરોત્તમ પાછો આવી ગયો, મારો નરોત્તમ પાછો આવી ગયો. તો પછી નરોત્તમ પાછો એના માતા પિતા દોડમ દોડ ગયા. તો જોવે ને ત્યાં તો આ કોપીન પહેરેલું ને 13 તિલક ને, તો એમને એમ કે આ તો સાધુ બની ગયો, કે મોટો સાધુ. હવે આમને પ્રણામ કરવા કે આલિંગન કરવું કે શું કરવું? તો આમ અસમંજસમાં માતા પિતા પડીએ. તો તરત નરોત્તમ દાસ ઠાકુર એમને દંડવત પ્રણામ કર્યા બંને માતા પિતાને,
અને એમને છાતી સરખા ચાપીને આલિંગન આપ્યું. પછી એના માતા પિતાએ કે હવે તું અહીંયા આવી ગયો ને, હવે તને અમે ક્યાંય નહીં જવા દઈ. એટલે નરોત્તમ દાસે કીધું કે નહીં, હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં, પણ કે મારી એક શરત છે કે હું અહીંયા તમારા રાજમહેલમાં નહીં રહું, હું જે બહાર અહીં નાનકડી ઝૂંપડી બનાવીને ત્યાં રહીશ. એ વાંધો નહીં, ચલો. એના માતા પિતા એગ્રી કર્યું. પછી ઓલા સંતોષ પણ આવી ગઈ કે નહીં, આ તો કે તમારું જ રાજપાટ છે, કે તમારે જ સંભાળવાનું છે, હું તો ખાલી કાર્યકારી રાજા કહેવાય ને એમ બન્યો છું. તો નરોત્તમ દાસ કે નહીં, મારાથી તો આ કઈ થશે નહીં, તમે જે કરો છો એ કરતા રહો, કે મારે કઈક વૈષ્ણવોની એવું કઈ હોય કરવાનું, તમે મને એમાં સપોર્ટ કરજો. કે સારું. પછી તો નરોત્તમ દાસ છે એ ત્યાં જ રહેવા માંડ્યા, ધીમે ધીમે પ્રચાર પ્રસાર કરવા માંડ્યા. હવે નરોત્તમ દાસ સાકુને એક વખત એમ થયું કે આપણે મોટો બધો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવું જોઈએ, એમાં કેટલાય બધા વૈષ્ણવો આવે અને બધા જ વૈષ્ણવોને આપણે જમાડીએ, એમ વૈષ્ણવોને ભેગા કરીએ એમ. તો એકે પણ આવડો મોટો ઉત્સવ મારાથી થાય નહીં, કે મને એનો અંદાજો નથી. તો એ છે એ શ્રીનિવાસ છે ને, એમાં ખૂબ જ હોશિયાર છે. તો કે આપણે એને બોલાવીએ ને તો સારું પડે. તો શ્રીનિવાસ એ એવું વિચારતા હતા ને, ત્યાં 2-4 દિવસમાં શ્રીનિવાસના એક શિષ્ય આવ્યા, રામચંદ્ર કરીને. તો એ કે છે ને પેલું ભજન, રામચંદ્ર સંગ માગે નરોત્તમ દાસ, બરાબર. તો એ રામચંદ્ર ત્યાં આવે છે. એટલે ત્યાં રામચંદ્ર એટલે ભગવાન રામચંદ્રની વાત નહોતી, આ રામચંદ્રની વાત હતી. તો એ રામચંદ્ર છે એ કે છે કે અમારા ગુરુ મહારાજ છે ને શ્રીનિવાસ આચાર્ય, એ કે અહીં બાજુના જ ગામમાં છે કે, અને તમને મળવા માંગે છે, કે તમે ટાઈમ આપો. તો નરોત્તમ દાસ ઠાકુર તો ખુશ થઈ ગયા, કે વાહ, મારે તો એમનું જ કામ હતું. અને સામે ચાલીને આવે તો કે હા, હું એમને મળવા અત્યારે જ આવું છું. પછી એ મળવા જાય છે અને શ્રીનિવાસને વાત કરે છે કે મારે આવી રીતના મોટા પાયે ઉત્સવ કરવો છે. અને ત્યાં એમને લોકનાથ ગોસ્વામી મહારાજ, જે નરોત્તમ દાસના ગુરુ છે ને, એમનો પણ પત્ર નરોત્તમને મળે છે. એ કે તું આવી રીતના સરસ મજાનું ચૈતન્ય મહાપ્રભુનો તિરોભાવ છે ને, એ દિવસે સરસ આવું આયોજન કર એમ. એટલે પછી એ કે સારું એમ. હવે તો ગુરુ મહારાજને પણ આ આદેશ આવી ગયો, અને જે બીજા જેની જરૂર હતી શ્રીનિવાસ આચાર્ય, એ પણ મળી ગયા, કે હવે તો મારે જોરદાર આયોજન કરવું છે. પણ ઓલા શ્રીનિવાસ આચાર્ય કહેતા હતા, એ કે પણ આટલા બધા વૈષ્ણવોને ભેગા તો આપણે કરીએ, પણ એમને રહેવાનું, જમવાનું બધું કઈ રીતના થાય, કે કેટલા બધા ખર્ચો થાય, કેટલી બધી છે આપણી પાસે સંપત્તિ. તો નરોત્તમ દાસ કે એ કાંઈ મને નથી ખબર, પણ મારે તો આ કરવું જ છે. તો હવે એ બધું આમ વાર્તા ચાલતા એમાં એક દિવસ શ્રીનિવાસ આચાર્યને ચૈતન્ય મહાપ્રભુ સપનામાં આવ્યા, અને એમને કીધું કે મેં જ કે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે, કે મેં જ નરોત્તમના હૃદયમાં એ વાત છે એ કરી છે, એટલે કે તમે એને સપોર્ટ કરો અને સરસ રીતના મારી ઈચ્છાથી આ કાર્યક્રમ કરો. એટલે પછી તો શ્રીનિવાસ આચાર્ય કે કાંઈ વાંધો નહીં, ચલો હવે આપણે જોરદાર સરસ મજાનું આયોજન કરશું. એટલે શ્રીનિવાસ આચાર્ય કે મારે તો આગળ પબ્લિસિટી માટે, પ્રચાર કરવા માટે જવાનું છે, પણ કે આ મારો રામચંદ્ર જે ભક્ત, મારો શિષ્ય છે ને, હું એને મૂકતો જાઉં છું, કે એ પણ એટલો જ હોશિયાર છે. અને તમારે એમ જ સમજવાનું કે એ રામચંદ્ર નથી, હું જ છું. એટલે જયારે પહેલી વખત રામચંદ્રને મળ્યા ને, ત્યારે જ નરોત્તમ દાસને એમ થયું હતું કે આ કેટલો સરસ શિષ્ય છે, કે કેટલો કહ્યાગ્રો, કેટલો આમ ભગવાનનો આમ એક્ઝોસ્ટેડ ડિવોટી, એકદમ સરસ. કે ખાસ કે આનો સંગ મને મળી જાય તો, એટલે એમાં ભજનમાં પણ લખે છે કે રામચંદ્ર સંગ માગે નરોત્તમ દાસ. નરોત્તમ દાસને મનથી એવી ઈચ્છા થઈ હતી, અને એમને જ એ શિષ્યને જે અહીંયા મૂકતા જાય છે. તો પછી સરસ મજાનું આયોજન કરે છે, અને એ ઘડી આવી જાય છે જ્યારે બધા વૈષ્ણવો આવે છે, બધાને સરસ મજાનું જમાડે છે, અને સરસ મજાનો ઉત્સવ. એમાં મેઇન ગેસ્ટ હોય છે જાનવા દેવી. બરાબર, કોણ છે જાનવા દેવી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો. નિત્યાનંદ પ્રભુના પત્ની. હરે બોલ. તો નિત્યાનંદ પ્રભુ કોણ છે? બલરામજી. અને જેમ બલરામજીના 2 પત્ની હતા ને, એક રેવતી અને એક વારુણી, તો એવી રીતના નિત્યાનંદ પ્રભુને પણ 2 પત્ની હતા, એક જાનવા દેવી અને એક વસુધા. તો જાનવા દેવી છે એ આપણા પરંપરામાં એક ગુરુ પણ હતા, અને ખૂબ જ પરમ એ સમય. હરે કૃષ્ણ માતાજી, પ્રભુપાદના ડિસાઇપલ હતા ને ઈ?
ના લેડીઝ ના ફર્સ્ટ એવું? પ્રભુપાદના ડિસેપલ નહીં, નિત્યાનંદ પ્રભુના પત્ની હતા. પ્રભુપાદ તો Sorry. હમણાં આવ્યા, હા, નિત્યાનંદ પ્રભુને તો 500 વર્ષ થઈ ગયા. તો એ છે જાનવા દેવી, ખૂબ જ પરમ વૈષ્ણવ, અને એ સમયે આખું વૈષ્ણવ જે ગૌડીય વૈષ્ણવ છે એના મેઇન આચાર્ય જાનવા દેવી હતા. તો એ જાનવા દેવી ત્યાં મુખ્ય અતિથિ. પછી જાનવા દેવી આવ્યા અને બધું જ આજે ઉત્સવ એનું કહેવાય ને કે આમ ઓબ્ઝર્વેશન કર્યું, અને પછી એમને કીધું કે નહીં, તમે ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે. અને એ રીતના એ વાર્ષિક ઉત્સવ છે એ પૂરો થઈ ગયો. આમાં તિરોભાવ લખ્યું છે, તિરોભાવ નહીં, આવિર્ભાવ. ચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ, જે ગૌડીય પૂર્ણિમા, ગોળ પૂર્ણિમા કહીને આપણે એ, અને ત્યારથી પછી ગોળ પૂર્ણિમા છે એ ઉજવવાનું ચાલુ થયું. પહેલા ગોળ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાતો નહોતો, પછી ગોળ પૂર્ણિમા ઉત્સવ છે એ દર વખતે આપણે હોળીના દિવસે ઉજવતા હોય છે. તો પછી એક દિવસ મહાપ્રભુ છે એમને સ્વપ્નમાં આવ્યા અને એમને વૈષ્ણવ ભજન લખવાની સૂચના આપી કે તમે વૈષ્ણવ ભજન લખો. અને પછી એ છે એ ખૂબ જ સરસ મજાના વૈષ્ણવ ભજન લખે છે. જો અહીંયા વચ્ચે એક સરસ મજાનું જો, શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ દયા કરો મોરે, तुम बिना के दयालु जगत संसारे, पतित पावन हेतु तव अवतार, मौसम पतित प्रभु नापे बेहार. કેટલાય બધાય નરોત્તમદાસ ઠાકોરના ભજન જે આમાં જ આગળ આવે છે. રામચંદ્ર સંગ માગે નરોત્તમદાસ. તો મારા પ્રભુ, પ્રિય પ્રભુ ચૈતન્ય, મારા પર દયા કરો, કારણ કે આપના પ્રભુત્વ ધરાવતા આ ત્રણેય લોકમાં આપથી વધુ કૃપાળુ અન્ય કોણ હોઈ શકે? કે તમારાથી વધુ તો કોઈ નથી કૃપાળુ, તો તમે છે અમારા ઉપર દયા કરો. પછી શું કે છે? પતિત પાવન હેતુ, તમારો અવતાર શું કરવા થયો છે? તો કે પતિત છે એને પાવન કરવા માટે. પરંતુ હું ખાતરી આપું છું કે મારાથી વધુ પતિત તો કોઈ નહીં મળે, માટે પહેલા મારો ઉદ્ધાર કરો. તો નરોત્તમદાસ ઠાકુર છે એ ખૂબ જ સરસ મજાની આ ભગવાનને કરે છે પ્રાર્થના. હવે આ જે મેઇન ઉત્સવ થયો ને, તો એની સાથે સાથે એ ગોપાલપુરા ગામમાં ડીટી ઇન્સ્ટોલમેન્ટ પણ કરવાનું હતું. ચૈતન્ય મહાપ્રભુના વિગ્રહ હતા, એની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવાની હતી. તો બધી ઉત્સવની તૈયારી બધું બરાબર થાય, પણ જે ચૈતન્ય મહાપ્રભુના વિગ્રહ જે બનવા જોઈએ ને, તો એ નરોત્તમદાસને ગમે નહીં. તો એક શિલ્પકાર બનાવે, રિજેક્ટેડ, બીજા બનાવે, રિજેક્ટેડ, ત્રીજા બનાવે, રિજેક્ટેડ. તો હવે તો જેટલા પણ શિલ્પકાર હતા બધાએ પ્રયત્ન કરી દીધો, પણ કોઈનાથી એવા ડીટી બનતા નહોતા કે જેને નરોત્તમદાસ ઠાકુર એમ કે નહીં યસ એમ. તો પછી એક દિવસ ચૈતન્ય મહાપ્રભુ છે નરોત્તમદાસ ઠાકુરના સ્વપ્નમાં આવે છે અને એમને કહે છે કે આ છે ને વિગ્રહ, કે હું જ બરાબર બનવા નથી દેતો. કે કેમ? તો કે એક ગોપાલપુરા ગામ છે ને, એમાં વિપ્રદાસ નામનો એક બ્રાહ્મણ છે, અને એનો જે શું કહેવાય સ્ટોર રૂમ, ઓલું આપણે શું કહીએ ગોદામ, બરાબર, આપણે હોય ને બધું ગોદામમાં મૂકેલી વસ્તુ, જે વેપારી હોય એ બધું જે વધારાની વસ્તુ હોય એ ગોદામમાં મૂકેલી હોય, પછી જેમ ખતમ થાય એમ એ દુકાનમાં લેતા આવે. તો કે ત્યાં મારા ડીટી પડેલા છે અને તમારે એને ઇન્સ્ટોલ કરવાના છે. તો કે ઠીક છે. એટલે આ તો નરોત્તમદાસ ને બીજા બધા છે એ ત્યાં ગયા ગોપાલપુરા, અને વિપ્રદાસ છે બ્રાહ્મણ એને, એટલે એ કે તમારે અનાજ જોઈ છે ને, કે ચોખા, કે હું ચોખા ત્યાં પહોંચાડી દઈશ. એટલે આ નરોત્તમદાસ કે નહીં, મારે ચોખા નથી જોતા, કે મારે તમારા ગોદામમાં જવું છે. તો કે પણ ત્યાં તમે જાવ નહીં, કે ત્યાં તો બહુ બધા ઝેરી સર્પો ભરેલા છે, કે તમને કરડી જશે, કે તમે ત્યાં નહીં જાવ, કે હું માણસો સાથે ચોખા તમારે જેટલા જોઈ ને એટલા ત્યાં પહોંચાડી દઈશ, કે તમે ઉત્સવ કરવાના છે મને ખબર છે.
તો કે નહીં, મારે તો એ કામ નથી, મારે તો અંદર જવું જ છે. એટલે કે પણ આ કરડી જશે સાપ, કે આ માનતા નથી. પણ તોય પછી એ અંદર જાય છે કે વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા, જાઓ. તો જાય અને અંદરથી દરવાજો બંધ કરી દે, એટલે એ બધા સાપ છે એ બહાર આવે નહીં. તો ધીમે ધીમે આમ એ ચાલતા જાય ને, તો બધા સાપ છે એમ આજુબાજુ થતા જાય, એટલે એમની આજુબાજુ એકેય સાપ દેખાય નહીં, બધા સાપ ગાયબ. તો ઓલા નાનકડો કી હોલ હોય એમાંથી ને આમ થોડીક તિરાડ હોય ને એમાંથી બધા જોવે છે, એ કે હમણાં આમ બચાવો, કેવી આમ અવાજ આવશે અંદરથી કે આટલા બધા સર્પોની વચ્ચે આ એકલા જતા રહ્યા છે. તો પણ કાંઈ એવો અવાજ નહીં. અને બધા તો આમ કી હોલ માંથી જોઈને અવાચક થઈ ગયા, કે બધા સર્પો આમ સાઈડમાં જતા જાય છે. અને આમ કેમ યમુનાજીએ કૃષ્ણજીને જગ્યા કરી દીધી હતી ને, એમ સર્પો બધાએ આમને જગ્યા કરી દીધી કે અહીંયા. પછી કેટલા બધા એ ચોખાના જે ગુણી બાચકા હોય ને એ હટાવ્યા. તો એના નીચે સરસ મજાના ચૈતન્ય મહાપ્રભુ અને વિષ્ણુપ્રિયા, જેમના પત્ની હતા, એમના વિગ્રહ પ્રગટ થયા. અને એ પછી છે એ વિગ્રહ લઈ અને બહાર આવ્યા, એકદમ સુંદર મજાના, એટલા સરસ વિગ્રહ ને. પછી નરોત્તમદાસ ઠાકુર છે એ એમને બેસાડી અને અહીંયા લઈ ગયા. અને જે ઉત્સવનું સ્થળ હતું, ત્યાં જ્યાં ડીટી ઇન્સ્ટોલમેન્ટ કરવાના હતા, ત્યાં કર્યા. તો સૌથી પહેલા આપણને ખબર હોય ને, ડીટી ઇન્સ્ટોલ કરતા પહેલા એમનો અભિષેક કરે. તો અભિષેક કરે તો આપણે કેવું હોય કે જ્યાં અભિષેક થતો હોય થોડાક આજુબાજુ બેઠા હોય એને એના છાંટા ઉડે. બરાબર, આમ દૂધનો અભિષેક કરે, જળનો, અલગ અલગ કેટલી બધી વસ્તુનો અભિષેક થતો હોય, તો યાર નજીક બેઠા હોય એને જ એના છાંટા ઉડે, પછી દૂર પાછળ બેઠા હોય એને એનો બૂંદ અડે નહીં. પણ આ તો ચૈતન્ય મહાપ્રભુનો અભિષેક કરે ને, તો અહીંયા જેટલા પણ વૈષ્ણવો હતા ને, એ બધાને એમ એના છાંટા ઉડે. એ બધા જ વૈષ્ણવોનો અભિષેક થતો હતો. અને પછી એ ડીટી છે એનો ઇન્સ્ટોલમેન્ટ કરી દીધું. તો એ છે એ શું કહેવાય, નરોત્તમદાસ ઠાકુર. હવે પ્રભુપાદ એમના વિશે શું કહે છે કે નરોત્તમદાસ ઠાકુરની પ્રાર્થનાઓ એ સ્વર ભૌતિક સ્તરની ઉપરનો છે. જે નરોત્તમદાસ ઠાકુરનો સ્વર છે તે સીધો આધ્યાત્મિક સ્તરથી આવે છે. જે આપણે ભૌતિક જગત છે ને એના એ છે જ નહીં, એની ઉપરથી આવે છે એમની બધી પ્રાર્થનાઓ. અને તેમના માટે તે ભાષાની સમજણ હોવી જરૂરી નથી. આપણને ખબર પડે કે આપણે એમ થાય કે આ તો બધા બેંગોલીમાં છે, આપણને તો કઈ ખબર નથી પડતી, અમુક તો સંસ્કૃતમાં છે, કાંઈ નહીં, સમજાય કે ન સમજાય. તે એકદમ વીજળીના કડાકા જેવો છે. એ વીજળીનો અવાજ બધા જ સાંભળે છે, તેમાં કોઈ ગેરસમજ નહીં થાય. એટલે આપણને એવું થાય ને કે આ મને સમજાય છે કે નથી સમજાતું, છતાં પણ એ શબ્દો જ અહીંના નથી, એ શબ્દ આધ્યાત્મિક જગતના છે. એટલે જે કોઈ પણ એ ગાય ને, તો એને છે એ શું થાય કે એનું હૃદય છે એ એકદમ વીજળીના વિસ્ફોટ જેમ, જે પણ મલિનતાઓ છે ને એ બધી દૂર થઈ જાય અને એકદમ પવિત્ર થઈ જાય. તો આ ગીત ભૌતિક કરતા ઉચ્ચ સ્તરના છે, અને વીજળીની જેમ તેના હૃદયમાં વિસ્ફોટ થાય છે. વીજળીથી આમ કડક થાય અવાજ, અને આખા આમ લાઈટ થઈ જાય ને, અંધકાર બધો દૂર થઈ જાય. તો એવી રીતના આપણા હૃદયનો પણ અંધકાર છે એ દૂર થઈ જાય અને કૃષ્ણ પ્રેમ છે એ પ્રગટ થાય. તો નરોત્તમ દાસ ઠાકુર, a great devotee and acharya of Gaudiya Vaishnav, he sung, "My Lord, I have simply wasted my life for having obtained a human body. I have neglected to worship your Lord, and therefore I have willingly drunk poison. In other words, the human body is especially meant for cultivating knowledge of devotional service to the Lord, without which life become full of anxieties and miserable condition." તો એ શું કે છે કે મને આવો જન્મ મળ્યો છે અને હું આવી રીતના ટોટલી વેસ્ટ કરી દઉં છું, એના કરતા તો હું પોઈઝન પી લઉં, ઝેર પી લઉં. એમ કે આપણે બધા જ માણસો છે એ આપણું આખું જીવન છે એ આવી રીતના વેસ્ટ કરીએ છીએ. તો એવું કરવું ન જોઈએ, કે ગમે એવી પરિસ્થિતિ આવે પણ આપણે ભગવાનનું જે જ્ઞાન છે, ભગવાનનું જે નોલેજ છે એને આપણા જીવનમાં ઉતારવું જોઈએ. અને આપણે ભગવાનની ડિવોશનલ સર્વિસ છે, કે જે ભક્તિમય સેવા છે એ કરવી જોઈએ. તો પ્રભુપાદનું પ્રિય ભજન શું છે? હરી હરી બીપાલે જન્મ ગોનાઈનું, મનુષ્ય જન્મ પાઈલા, રાધા કૃષ્ણના ભજિયા જાનિયા સુનિયા વિષ ખાઈનું.
તો ખૂબ જ સરસ એનો મતલબ છે, હે ભગવાન હરિ, મેં મારો જન્મ વિફળ જ ગુમાવી દીધો. જો મનુષ્ય જન્મ મળવો ને એટલે ખૂબ જ મોટી વાત છે. આપણે છે ને આ બધું કામ કરવામાં ખોટું સાચું સારું ખરાબ એ બધામાં આપણો આખો મનુષ્ય જન્મ વેસ્ટ કરી દે. પછી શું થાય, પછી બીજી કઈ ગોળણી આવે, કીડી મકોડો ગમે તે, વાઘ બકરી સમથિંગ જે પણ મળે એ. પછી ત્યાંથી પાછો બધા કર્મો પૂરા થાય ને એટલે મનુષ્ય જન્મ મળે. છતાં પણ આપણી આંખ ન ખુલે. પછી પાછા આપણે એનો એ કરી પાપી પ્રવૃત્તિઓ, પછી પાછા આપણે એને એ યોનિમાં જઈએ. બરાબર, તો આખો આપણો મનુષ્ય જન્મ છે ને એ ગુમાવી દઈએ આપણે. તો પ્રભુપાદ કે છે કે એટલે નરોત્તમદાસ ઠાકુરના ભજન છે એમાં કે છે કે મેં મારો જન્મ આખો ગુમાવી દીધો. મનુષ્ય જન્મ મેળવીને પણ મેં રાધા કૃષ્ણને ન ભજ્યા. મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય જ એ છે કે રાધા કૃષ્ણની ભક્તિમય પ્રેમમય સેવા કરવાનું. પણ એવું કર્યું નહીં અને મેં જાણી જોઈને ઝેર પીધું હાથે કરીને, કે આપણને સરસ મજાનો મનુષ્ય જન્મ આપ્યો છે, આપણે કાંઈ ન કરીને ઝેર પીને આપણો જન્મ પતાવી દઈએ. તો આપણે જો રાધા કૃષ્ણની ભક્તિ ન કરીએ તો એ ઇઝ લાઈક અ સુસાઇડ. બરાબર, આપણે આપણો જીવન છે એ વેસ્ટ કરી દીધું, વ્યતીત કરી દીધું. તો એ છે નરોત્તમ દાસ ઠાકુરનું ખૂબ જ સરસ ભજન. ઓકે, નરોત્તમ દાસ ઠાકુરની સમાધિ શ્રી શ્રી રાધા ગોકુલાનંદ મંદિરનું પ્રાંગણ શ્રી વૃંદાવન ધામ છે. વૃંદાવન ધામમાં રાધા ગોકુલાનંદ ટેમ્પલ છે, ત્યાં નરોત્તમ દાસ ઠાકુરની સમાધિ આજે પણ છે. નરોત્તમ દાસ ઠાકુરના લખાયેલા કેટલાક ભજનો તો શું છે, શ્રી કૃષ્ણ ચરણ, શ્રી ગુરુ ચરણ પદ્મ, પછી રાધા કૃષ્ણ પ્રાણ મોરા, આપણને કેટલાય બધા આવડતા હશે. નીતાઈ પદ કમલ, શ્રી રૂપ મંજરી પાદ, પછી વૃંદાવન રમ્ય સાન, શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ, જય અનિલો, હરિહરાય નમ, કૃષ્ણ યાદવાય નમ, પછી ગોરાંગ બોલી તે હોબે. ખૂબ જ બધા ભજન આપણે આમ સાંભળેલા છે, આ જેટલા લખ્યા છે એ બધા. અને જે લોકો નો સાંભળ્યા હોય તો આ સ્ક્રીનશોટ લઈ લો અને પછી યુટ્યુબમાં સાંભળજો. ખૂબ જ સરસ મજાના મધુર ભજનો છે, તો એક વખત બધાએ સાંભળવા જોઈએ. તો આ વૈષ્ણવ ભજનનું કીર્તન કરવું એ ભક્તિ યોગનું આવશ્યક સાધન છે. એક જ સમયમાં તે આપણને આ ભૌતિક વિશ્વના કષ્ટોમાંથી મુક્ત કરી અને આપણી ચેતનાને પ્રભુ પ્રેમના ઉચ્ચ સ્તરે પહોંચાડી દે છે. ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું કીર્તન ઉચ્ચ સ્વરે કરવું, તો એનાથી શું થાય, તો ભૌતિક વિશ્વના કષ્ટો છે ને એમાંથી મુક્ત થાય અને ભગવાનનો પ્રેમ છે ને એ આપણા સુધી પહોંચે અને આધ્યાત્મિક સ્વર આપણને આધ્યાત્મિક રાજ્યમાં લઈ જઈ શકે. તો આપણો તો આધ્યાત્મિક સ્વર હોય નહીં, બરાબર. આપણે અત્યારે ભજનો કેવા હોય કે એ માણસે લખેલા હોય કે જે ભક્ત પણ નથી, અને એ માણસે ગાયેલા હોય કે જે ભક્ત પણ નથી. પણ આપણે એટલા માટે જ આપણે ભગવાનના મહાન ભક્ત નરોત્તમ દાસ ઠાકુર છે, ભક્તિ વિનોદ ઠાકુર છે, વિશ્વનાથ ચક્રવર્તી છે, એ બધાના ભજનો આપણે એટલા માટે જ ગાતા હોય કેમ કે એ બધા મહાન ભક્ત છે ભગવાનના. અને કેટલી વાર એવું પણ હોય કે એ ભગવાન જ એમને લખાવતા હોય આપણા જેવા જીવોનો ઉદ્ધાર કરવા માટે. એટલા માટે હંમેશા આપણે એ જે આપણા ઓથેન્ટિક આચાર્ય છે એના દ્વારા લખેલા જ ભજનો સાંભળવા જોઈએ અને એમના દ્વારા ગવાયેલા, જે ભક્તો દ્વારા ગવાયેલા હોય ને એ જ આપણે સાંભળવા જોઈએ. બાકી કેટલાય બધા અત્યારે પ્રોફેશનલ ગાયકો છે ને એ પણ ગાય છે, પણ એમના ભજનો સાંભળવાથી ક્યારેય આપણા હૃદયમાં એ શુદ્ધતા, એ પવિત્રતા આવે નહીં. અને એ કેવું હતું કે નરોત્તમ દાસ ઠાકુર છે ને એ જયારે માયાપુરમાં એ સાઈડ ગયા ને બંગાળમાં, તો કેટલાય જે વૃદ્ધ લોકો હોય ને એમને ચૈતન્ય મહાપ્રભુ એમ જ લાગે કે ચૈતન્ય મહાપ્રભુ પાછા આવી ગયા. કેમ કે પેલા એમનું કોમ્પ્લેક્શન ડાર્ક હતું, પણ જેવા નદીમાં સ્નાન કરીને આવ્યા તેમનું ગોલ્ડન કોમ્પ્લેક્શન થઈ ગયું અને દેખાવમાં તો એટલા સરસ હતા જ ચૈતન્ય મહાપ્રભુ જેવા જ. ચૈતન્ય મહાપ્રભુનો પ્રેમ એમને મળ્યો તો બધા એમ ચૈતન્ય મહાપ્રભુ છે, પણ ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ 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 એમ એક્સટીસી બોલતા હતા. પણ આ શું બોલે, શ્રી કૃષ્ણ ચૈતન્ય, શ્રી કૃષ્ણ ચૈતન્ય. તો એ જ બંને વચ્ચે ડિફરન્સ, બાકી સેમ ટુ સેમ એમ જ લાગે કે આ ચૈતન્ય મહાપ્રભુ છે. સરસ, ચલો, શ્રીલ પ્રભુપાદ કી જય.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલ પ્રભુપાદ કી જય.